પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મસ લભાઈએ તવેનું દિવ્ય ધ્યાન અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ફેબ્રુઆરી 8મી તારીખ ઉપાસના ચક્રમાં સામાન્ય કાળનો 5મો રવિવાર છે. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. માથ્યુનો ગ્રંથ 5મો અધ્યાય 13થી 16મી કલમ સુધી. ઈસુએ કહ્યું, તમે ધરતીનું લૂણ છો, પણ લૂણ જ જો અલૂણું થઈ જાય તો એને સલૂણું કરવું શાથી? એ કશા કામનું રહ્યું નથી, એને ફગાવ દેવું જ રહ્યું અને લોકોના પગ તળે રોળી નાખવું જ રહ્યું. તમે દુનિયાના દીવા છો. ડુંગર ઉપર વસેલું શહેર ઢાંકેલું રહે નહીં. લોકો દીવો સળગાવીને ટોપલા નીચે નથી મૂકતા, પણ દીવી ઉપર મૂકે છે, ત્યારે જ ઘરના બધાને અજવાળું તે આપે છે. એ જ રીતે તમારો પ્રકાશ લોકો આગળ પડવા દો, જેથી તમારા સારા કૃત્ય જોઈને તમારા પરમપિતાનો યશગાન ગાય. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મસ ભાઈ તબેનું એક આંધળો માણસ પોતાના મિત્રને મળીને સાંજે નીકળતો હતો, અને ત્યારે મિત્રએ એના હાથમાં એક દીવો આપ્યો. આંધળા માણસ પૂછ્યું, મને તો કશું ફરક પડવાનું નહીં. અજવાળ હોય અંધાર હોય, મારા માટે બંને સરખું છે. મારા રસ્તો હું જાણું છું. પણ એના મિત્રએ કહ્યું, દીવો તારા માટે નહીં, પણ જે સામેવાળા આવે છે એમના માટે જ છે, જેથી કરી તારી સાથે એ અથડાય નહીં. હા ક્રિસ્મસ ભાઈ તબેનો, આજના શુભ સંદેશમાં પ્રભુ આપણે ગૌરવ કરે છે. તમે દુનિયાના લૂણ છો, ધરતીના લૂણ છો અને દુનિયાના દીવા છો. ક્રિસ્મસ ભાઈ તબેનો, ખ્રિસ્તી ધર્મ આજે દુનિયામાં મોટામાં મોટો ધર્મ છે. દુનિયાની વસ્તીમાં 35% ક્રિશ્ચિયન છે. દુનિયાના સૌથી વધારે જે ફર્સ્ટ વર્લ્ડ કહેવાય, જે દેશ ડેવલપ થઈ ગયા હોય, એવા 7 દેશ, એમાંથી જાપાન સિવાય બીજા બધા ક્રિશ્ચિયન દેશ છે. G7 જે રચના છે એમાં પણ જાપાન સિવાય બીજા બધા ક્રિશ્ચિયન દેશ છે. આનંદની વાત છે. દુનિયામાં એ શિક્ષણ હોય, એ મેડિકલ હોય કે સમાજ સેવા હોય, દુનિયામાં દુર્ઘટના થાય ત્યારે પહેલાં પહોંચતા હોય આ દેશો હોય. પૂર આવે, તોફાન આવે, ધરતીકંપ થાય, ફર્સ્ટ હેલ્પ આ ખ્રિસ્તી દેશોથી આવીને ઊભા રહેતા હોય, કે બતાવે છે એ લોકો દુનિયાના દીવા છે. હા ક્રિસ્મસ ભાઈ બહેનો, સાથે સાથે પ્રભુ આપણને ગૌરવ કે તમે દુનિયાના દીવા છો, ધરતીના લૂણ છો. લૂણ આપણે જાણીએ છીએ એ શું કામમાં આવે છે. લૂણ ખોરાકમાં એક જરૂરિયાત વસ્તુ છે. લૂણ ખોરાકને સ્વાદિષ્ટ બનાવવા માટે એક જરૂરિયાત વસ્તુ છે. લૂણ અમુક વસ્તુને બગાડ્યા વગર રક્ષણ કરવા માટે, એ મીઠ હોય, એ મચ્છી હોય, એને બગાડ્યા વગર રક્ષણ કરવા માટે એક જરૂરિયાત વસ્તુ છે. લૂણ ઉપાસનામાં પણ અમુક જગ્યાએ વાપરવામાં આવે છે. આવી રીતે લૂણ એનો ઉપયોગમાં થાય છે. એટલે પ્રભુ કહે છે ક્રિશ્ચિયન ભાઈ સ્વભાવ એ બીજા માટે મદદરૂપ થવાનું છે. એના જીવન દ્વારા બીજાને મદદ કરવાનું છે. અને એવી જ રીતે આપણે જાણીએ છીએ જૂના કરારમાં ઉત્પત્તિના ગ્રંથમાં 19મો અધ્યાયમાં 26મી કલમમાં લોતની પત્ની ઈશ્વરની જે આજ્ઞા વિરુદ્ધ ગઈ, પાછા જોવા નહીં, પાછું જોયું અને ત્યાં મીઠાનો થાંભલો થઈ ગઈ. આપણા ચર્ચમાં પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ. પાસ્કા વિજિલના દિવસે
જે કુંડમાં પાણી હોય એમાં મીણબત્તી મૂકવામાં આવે છે અને પછી એમાં મીઠું ઉમેરવામાં આવે છે. હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, આવી રીતે સાથે સાથે પ્રભુ કહે છે તમે દુનિયાના દીવા છો. ગીત શાસ્ત્રમાં 27મો અધ્યાયમાં આપણે જોઈએ છીએ પ્રભુ જ મારી જ્યોતિ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે યોહાના ગ્રંથમાં 8મો અધ્યાય 12મી કલમમાં, હું જ જગતનો અજવાળું છું. પ્રભુ પોતે અજવાળું અને પછી આપણને પણ દુનિયાના દીવા. એટલે પ્રભુના સંતાનો પણ પ્રભુની જેમ પ્રકાશિત રહે છે. સાથે સાથે પાસ્કાના દિવસે રાત્રે જે પ્યાલામાં હોય, કુંડમાં હોય, એમાં જે પાસ્કા કેન્ડલ મૂકવામાં આવે છે અને ત્યાર પછી એ કેન્ડલમાંથી બધાને કેન્ડલ એટલે મીણબત્તી સળગાવી આપવામાં આવે છે. એટલે પ્રભુના પ્રકાશમાંથી આપણે પ્રકાશ લઈએ, આપણે પ્રકાશિત રૂપ બનીએ છીએ. એટલે આ એક ચેલેન્જિંગ છે, એક પડકારમય છે આપણે છીએ અને સાથે સાથે પડકાર છે. દીવો અંધારું દૂર કરે છે. દીવો જે બીક, અંધારાના લીધે બીક હોય એ દૂર કરે છે. દીવો જીવનમાં હિંમત આપે છે, શક્તિ આપે છે. આપણે પણ પ્રભુના આ જે ચેલેન્જ છે એ પ્રમાણે જીવીએ. અને છેલ્લામાં છેલ્લું પ્રભુ કહે છે તમારો પ્રકાશ લોકો આગળ પડવા દો. તમારા જીવન દ્વારા, વિશ્વાસ દ્વારા, કાર્ય દ્વારા, સાક્ષીમય જીવન દ્વારા તમારા પ્રકાશ લોકો આગળ પડવા દો, જેથી તમારા સારા કૃત્ય જોઈને તમારા પરમપિતાનો મહિમા થાય. હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, આજના શુભ સંદેશ પ્રમાણે આપણે પણ દુનિયાના દીવા તરીકે જીવીએ, ધરતીને લૂણ તરીકે જીવીએ, બીજા માટે મદદરૂપ થઈએ, આપણા જીવનનો પ્રકાશ અને બીજાના જીવનમાં પણ આનંદ લાવીએ. કૃષ્ણવાલા ભાઈ બહેનો, આજના મનનચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુશ્રીને ઓળખ માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો, બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ.